Hello students, welcome back to the virtual class. OCM chapter number 4 is going on, and in that chapter yesterday we understood about the introduction of all the services, what we are going to understand, the internet, the communication, right, the outsourcing, right. These were the things which we are being used from so long time. That means from when it was invented until date, it becomes very much helpful to us. In today's session, guys, we are going to understand the first point of this chapter, and that is the communication. In this session, I am going to make you understood about the meaning of communication and the definitions of the communication. Right. So, in the next session, we are going to understand about the process of communication, and that is going to be the part of the communication in our chapter. So, without wasting time, let's start learning about the meaning of communication. What do we exactly mean by communication? ગઈકાલના સેશનમાં મેં તમને વાત કરેલી કે બેઝિકલી કોમ્યુનિકેશન એટલે કે એક એવી પ્રોસેસ કે જેમાં આપણે આઈડિયાઝ એક્સચેન્જ કરીએ છીએ. I have got an idea. That means કોઈ પણ વિચાર મારા મગજમાં છે અને એ વિચાર મારે તમારા સુધી પહોંચાડવો છે, તો એના માટે હું જે પ્રોસેસનો યુઝ કરીશ એને હું કોમ્યુનિકેશન કહીશ. એ મેં બેઝિક મિનિંગ ગઈકાલે તમને કીધેલું. આજે આપણે સમજીએ કે એક્ઝેક્ટલી વર્ડ શું છે, એનો મીનિંગ શું છે. સો એટ ફર્સ્ટ ધ વર્ડ કોમ્યુનિકેશન ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ટુ લેટિન વર્ડ્સ. બે લેટિન વર્ડ્સ હતા, રાઈટ. વન ઇઝ કોમ્યુનિસ એન્ડ ધ સેકન્ડ ઇઝ કોમ્યુનિકે. કોમ્યુનિસ એન્ડ કોમ્યુનિકે એનો બેઝિક મીનિંગ એવું થાય ટુ શેર કોમન. એટલે કે આપણે કોઈ પણ એક ઇન્ફોર્મેશન શેર કરીએ એન્ડ ધેટ બીકમ્સ કોમન ફોર બોથ ઓફ ધેમ. વાય? બીકોઝ આફ્ટર શેરિંગ ધેટ ઇન્ફોર્મેશન both are having the knowledge of that thing. Say for example, government policy શું છે કોઈ પણ બાબતે હું જાણું છું, તમે નથી જાણતા. Till then it is not common. But once I deliver that these are the policies of the government ને પછી આપણે વાત કરીએ તો now that is common. Why? Because we both know about that. Right. So that's how the communists or the communique that meant to share common. So startup માં communication નો જે meaning છે બહુ નેરો હતો. ધીરે ધીરે એક કન્સેપ્ટ ચેન્જ થવા લાગ્યો. કમ્યુનિકેશનનો જે મિનિંગ છે એ ધીરે ધીરે એક્સપાન્ડ થવા લાગ્યો, એન્ડ નાઉઅડેઝ ઇટ ઇઝ વેરી મચ વાઇડર, ઇટ ઇઝ વેરી મચ બ્રોડર ધેન ઇટ વોઝ એટ ધ ટાઈમ ઓફ ધ સ્ટાર્ટઅપ. અત્યારે કમ્યુનિકેશનનો મિનિંગ ખૂબ જ વાઇડ છે, રાઈટ. બહુ જ મોટા પ્રમાણમાં આપણે કોમ્યુનિકેશનને સમજી રહ્યા છીએ, રાઈટ. તો કમ્યુનિકેશન જે છે એ બે રીતે થઈ શકે. ફર્સ્ટ વન, સાઇન્સ એન્ડ એક્સપ્રેશન્સ, એટલે કે હું હેન્ડથી સાઇન કરું છું, રાઈટ. ઓર સમટાઈમ્સ આપણે ઇશારો કરીને કોઈને સમજાવી દઈએ. સે ફોર એક્ઝામ્પલ કોઈ પણ માણસ હોય, બરાબર, એને આપણે કહેશું બેસી જા, તો વી જસ્ટ ગીવ ધેમ અ સાઇન, પ્લીઝ સિટ ડાઉન, રાઈટ. એન્ડ કદાચ જ્યારે ક્લાસરૂમમાં હું તમને ભણાવતો હોઉં અને તમે કંઈક બોલતો હો અને ઇફ આઈ વોન્ટ યુ ટુ સ્ટેન્ડ અપ એન્ડ સ્પીક, સો આઈ જસ્ટ સે પ્લીઝ એન્ડ યુ ડુ ઇટ, રાઈટ. સો સાયન્સ અને એક્સપ્રેશનથી પહેલા કોમ્યુનિકેશન સ્ટાર્ટ થયું હતું. ધીરે ધીરે એમાં લેંગ્વેજ એડ થઈ, રાઈટ. આપણે હ્યુમન્સ આપણે ઓલવેઝ ઇનોવેટિવ્સ રહ્યા છીએ, રાઈટ. સો વી સ્ટાર્ટેડ ઇનોવેટિંગ, રાઈટ. અને ધીરે ધીરે આપણે લેંગ્વેજ ઇનોવેટ કરી અને પછી આપણે લેંગ્વેજથી કોમ્યુનિકેશન કરવા લાગ્યા, રાઈટ. દેન એમાં ફરીથી એડ થયું સાયન્સ એન્ડ ટેકનોલોજી. આપણી પાસે લેંગ્વેજ અને સાયન્સ તો હતા જ, રાઈટ. આપણે લેંગ્વેજથી પણ કોમ્યુનિકેટ કરતા હતા, સાયન્સથી પણ કોમ્યુનિકેટ કરતા હતા, બટ એની અંદર નવું એડિશન આવ્યું સાયન્સનું અને ટેકનોલોજીનું. સાયન્સ અને ટેકનોલોજી એડ થયા કે જેને કારણે આજની તારીખે આપણી પાસે ન્યુમરસ મેથડ્સ છે ટુ કોમ્યુનિકેટ વિથ સમવન. આજે મારે તમને કોઈ મેસેજ આપવો છે, આઈ હેવ મેની વે આઉટ, રાઈટ. સે ફોર એક્ઝામ્પલ, હું તમને ફોન કરીને વાત કરી શકું છું, હું તમને વોટ્સએપ છોડી શકું છું, આપણે ટેલિગ્રામ પર ચેટ કરી શકીએ છીએ, ઓર એલ્સ હું તમને મેલ કરી શકું છું, તમારા ઘરે લેટર લખી શકું છું, બરાબર, તમારા ઘરે પર્સનલી આવી શકું, ઘરે આવીને બોલી શકું, અથવા તો માત્ર ઇશારા કરી શકું. ન્યુમરસ વેઝ આઉટ, એન્ડ ઇટ ઇઝ ઓલ ડ્યુ ટુ ધ ગ્રેટ હેલ્પ ઓફ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી અલોંગ વિથ ધ લેંગ્વેજ એન્ડ સાયન્સ. તો આ રીતના કોમ્યુનિકેશનની પ્રોસેસ છે આખી ધીરે ધીરે ચેન્જ થવા લાગી, બરાબર. નાઉઅડેઝ જો આપણે કોમ્યુનિકેશનનો બેઝ મિનિંગ સમજીએ તો it is two-way process. It is a two-way process. એક ને એક જ વ્યક્તિ ક્યારે કોમ્યુનિકેટ નથી કરી શકતો. ઇટ્સ અ ટુ વે. હું અહીંયાથી કંઈક ઇન્ફોર્મેશન પાસ ઓન કરું અને ત્યાંથી મને કંઈક ઇન્ફોર્મેશન રિટર્ન મળે, રાઈટ. તો અહીંયાથી હું જે મોકલીશ એ બનશે આઈડિયા અને મેસેજ, અને ત્યાંથી જે આવશે એ બનશે મારો રિપ્લાય.
રાઈટ. સો કોમ્યુનિકેશન જે છે એ ટુ વે પ્રોસેસ છે કે જ્યાં સેન્ડર કે જેનું ટ્રાન્સમીટર એટલે કે TX તરીકે ઓળખું છું અને રિસીવર કે જેને હું RX તરીકે ઓળખું છું. તો TX જે છે એટલે કે સેન્ડર જે છે એને કોઈ આઈડિયા જનરેટ થાય છે, રાઈટ. he thinks that I need to pass some information to someone, right. તો હવે એ માણસ પોતાનો આઈડિયા છે, હવે એ આઈડિયાને એ માણસ સૌથી પહેલા એક મેસેજમાં કન્વર્ટ કરશે. that would become a message. પછી એક મીડિયમ સિલેક્ટ કરશે કે કયા મીડિયમ થ્રુ હું મોકલું તો એને ફાસ્ટેસ્ટ વેમાં મળશે. પછી એ મીડિયમ ઉપર મેસેજને સેન્ડ કરશે, મેસેજ સેન્ડ થઈ સામે રિસીવર રિસીવ કરશે, જોશે, વાંચશે, સાંભળશે, જે કંઈ પણ હશે, રાઈટ. વિડીયો મોકલ્યો હશે તો જોશે ને સાંભળશે, ઓડિયો મોકલ્યો હશે તો ખાલી સાંભળશે, રાઈટ. ઓર એલ્સ લેટર કે પછી મેસેજ છોડ્યો હશે તો એ વાંચશે, ઓર એલ્સ તમે ફોન પર વાત કરો છો તો સાંભળશે. એની હાઉ તમારો મેસેજ ત્યાં પહોંચ્યો, એ તમારા પહોંચેલા મેસેજને સૌથી પહેલા પોતાના માઇન્ડમાં ઇન્ટરપ્રિટ કરશે that what do you want to say. પછી એ જે કહેવા માંગતો હતો એ આઈડિયા મળી ગયા પછી that person would give revert, એ રિપ્લાય આપશે, oh yes you want to say that, okay I got it, right. so that's how હું અહીંયાથી બોલે રાખું છું તો તમને સમજાય છે, નથી સમજાતું I literally don't know, right. તમને સમજાય છે કે નથી સમજાતું I literally don't know. from where would I come to know about that? જ્યારે તમે નોટ્સ લખીને મને મોકલો છો ત્યારે. તો અત્યારે હું તમારી સાથે જે વાત કરી રહ્યો છું, તમે મારો વિડીયો જોઈ રહ્યા છો, એ વન વે કોમ્યુનિકેશન છે ફ્રોમ માય સાઇડ ટુ યુ. તમારા બ્રેનમાં કેટલી વસ્તુ ફીડ થાય છે, તમારા બ્રેનમાં કેટલું તમે એક્સેપ્ટ કરો છો, એ તમે પેન પેપર લઈને નોટ ડાઉન કરશો અને પછી એ નોટ્સ જ્યારે તમે મને મોકલશો that would be your reply to me, right. and that is how the communication process is going on. okay, so ટુ વે પ્રોસેસ છે કે જેમાં સેન્ડર અને રિસીવર બે પાર્ટી હોય અને બંને પાર્ટી વચ્ચે મેસેજીસ જે છે બરાબર એ ટ્રાન્સમિટ થાય છે, એટલે કે મેસેજીસની આપ-લે થાય છે. ધેન કોમ્યુનિકેશનના મેઇન ટુ ટાઈપ્સ છે. ધ ફર્સ્ટ વન ઇઝ વર્બલ એન્ડ ધ સેકન્ડ ઇઝ નોન વર્બલ. અહીંયા નોન વર્બલ અને વર્બલ લખ્યું છે તો એ પ્રમાણે સમજીએ. નોન વર્બલ, રાઈટ. નોન વર્બલ મીન્સ ધ મેસેજ ઓર મીન્સ ધ વે ઓફ કોમ્યુનિકેશન વેર ધેર ઇઝ નો એક્ઝિસ્ટન્સ ઓફ લેંગ્વેજ. જ્યાં લેંગ્વેજનું એક્ઝિસ્ટન્સ નથી, ધ કમ્યુનિકેશન કે જેમાં લેંગ્વેજીસ ના હોય, બરાબર. લેંગ્વેજીસ શેમાં આવશે? ઇધર ઇન સ્પીચ, હું કંઈક બોલું છું, હવે કોઈ પણ મીડિયમ હશે, હું ફોન પર વાત કરું છું, રૂબરૂમાં કહું છું, વિડીયો મોકલું છું, ઓડિયો મોકલું છું, વેરેવર, બટ લેંગ્વેજ ઇઝ બીંગ યુઝડ. હું લેંગ્વેજનો યુઝ ના કરું, બરાબર. અને સાથે લખું પણ નહીં, લખવામાં અને બોલવામાં લેંગ્વેજનો યુઝ થાય, લખવા વાંચવા બોલવામાં લેંગ્વેજનો યુઝ થાય. તો એના વગર સે ફોર એક્ઝામ્પલ હું કોઈ ઈશારા કરીને તમારી સાથે વાત કરતો હોઉં અને એવો વિડીયો મોકલું તમે સમજો તો એ નોન વર્બલ બનશે. આપણે રસ્તા ઉપર જઈએ છીએ, બરાબર, અને સિમ્પલી રોડ ઉપર ઘણી વખત તમને એક સિમ્બોલ જોવા મળે છે કે જેની અંદર આવું હોય એટલે કે રોડ ક્રોસ છે, બરાબર. અહીંથી આમ કરીને આવી રીતના એરો હોય તો આપણે તરત ઓકે રાઈટ ટર્ન નથી લેવાનો. સો ધેર ઇઝ નો લેંગ્વેજ ઓવર હિયર. ત્યાં લેંગ્વેજનો યુઝ થયો જ નથી, બરાબર છે. તો જ્યાં લેંગ્વેજનો યુઝ નથી થતો, સાઇન, સિમ્બોલ્સ કે પછી બોડી લેંગ્વેજથી જ્યારે કે પછી એક્સપ્રેશન્સથી જ્યારે વાતચીત થાય છે એને આપણે નોન વર્બલ કોમ્યુનિકેશન કહેવાના છીએ, રાઈટ. દેટ મીન્સ નો યુઝ ઓફ વર્બલ થિંગ્સ. નાઉ ધ વર્બલ કોમ્યુનિકેશન મીન્સ કે જેમાં લેંગ્વેજીસનો યુઝ થાય. સ્પીચ સાથેનો વિડીયો કે પછી લેટર, મેસેજ, ઈમેલ, ટેલિકોલિંગ, ગ્રુપ મીટિંગ, પર્સનલ ડિસ્કશન, રાઈટ, વન વે સ્પીચ, આ દરેક વસ્તુ કે પછી કોઈ પણ એક મટીરિયલ હું લખું છું ને પછી તમે મારી બુક વાંચો છો, એની હાવ, બરાબર, જ્યાં લેંગ્વેજનો યુઝ હશે એને આપણે વર્બલ કોમ્યુનિકેશન તરીકે ઓળખવાના છીએ, રાઈટ. સો ગાઈઝ, ધીસ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન ઓફ ધ કોમ્યુનિકેશન. તો હવે આપણે સમજીએ કે કોમ્યુનિકેશનની બેઝિક મિનિંગ જે આપણે શીખી ગયા, તો હવે એના ડેફિનેશન શું છે. દેર આર 3 ડેફિનેશન્સ વિચ આર ગિવન, જેમાંથી બે ફૂલ લખી છે. એક ડેફિનેશનને મેં યાદ કરી શકાય એની માટે શોર્ટ ફોર્મ કર્યું છે, બટ યુ ગાઈસ હેવ ગોટ ધ PDF ફોર્મેટ ઓફ યોર ટેક્સ્ટ બુક, તો એમાંથી તમે આ ફૂલ ડેફિનેશન જ લખવાના છો, રાઈટ. તમારી ટેક્સ્ટ બુકના ઓર્ડર પ્રમાણે ધીસ ઇઝ ફર્સ્ટ, ધીસ ઇઝ સેકન્ડ એન્ડ ધીસ ઇઝ થર્ડ. ધીસ ઇઝ ફર્સ્ટ, ધીસ ઇઝ સેકન્ડ એન્ડ ધીસ ઇઝ થર્ડ. બટ અહીંયા થોડું મારે શોર્ટ કરવું હતું જસ્ટ યાદ રાખવા માટે, એટલે મેં એને લાસ્ટમાં લખેલી છે. તમે આ જ ઓર્ડરમાં 1 2 3 એ જ ઓર્ડરમાં ટેક્સ્ટ બુકમાંથી આખી ડેફિનેશન્સ લખશો, ઠીક છે. તો ફર્સ્ટ ડેફિનેશન સેઝ communication means exchange of thoughts, opinions and information through speech, writing or sign.
તો ફર્સ્ટ ડેફિનેશન જે છે એમાં એવું કહે છે કે કોમ્યુનિકેશન જે છે એ શું છે, તો એ એક એવી પ્રોસેસ છે કે જેમાં તમે તમારા થોટ્સ છે એટલે કે વિચારો છે, તમારા ઓપિનિયન્સ છે એટલે કે તમારો કોઈ મત છે, અથવા તો કોઈ પણ ઇન્ફોર્મેશન જે તમારી પાસે આવી છે તમે એક્સચેન્જ કરો છો ફ્રોમ વન પર્સન ટુ અનધર, અને એની માટે મીડિયમ શું યુઝ કરો છો, શેના દ્વારા કરશો, થ્રુ સ્પીચ, ઈધર બોલીને, થ્રુ રાઇટિંગ લખીને, ઓર સાઇન કે પછી સિમ્બોલિક વેથી. બરાબર. તો તમે તમારી પાસે જે કંઈ પણ ઇન્ફોર્મેશન છે, જે કંઈ પણ આઈડિયા છે કે જે કંઈ તમારો ઓપિનિયન છે એને તમે વન પર્સન ટુ સેકન્ડ પર્સન ટ્રાન્સમિટ કરો છો, એક્સચેન્જ કરો છો, રાઈટ, અને એની માટે તમે સ્પીચ, રાઇટિંગ અથવા તો સાઇનનો યુઝ કરો છો, તો એને આપણે કોમ્યુનિકેશન કહેશું. That is your first definition. The second definition says communication is a process of inducing our thoughts into others' minds. આપણા પોતાના વિચારો છે એ બીજાના મગજમાં ફિટ કરવા માટેની જે પ્રોસેસ છે એને કોમ્યુનિકેશન કહેવાય. રાઈટ. પહેલી ડેફિનેશન છે એના આધારે બીજી ડેફિનેશન તમને સમજાવું. તો ચલો આપણે વાત કરી કે થોટ્સ, ઓપિનિયન્સ એન્ડ ઇન્ફોર્મેશન. રાઈટ. મારી પાસે ઓસીએમ અને ઇકોનોમિક્સનું નોલેજ છે, એની ઇન્ફોર્મેશન છે, તો એ ઇન્ફોર્મેશન હું થ્રુ સ્પીચ બોલું છું ને તમે સાંભળો છો, તો થ્રુ સ્પીચ એ ઇન્ફોર્મેશન હું તમને આપું છું. તો એ થઈ ગઈ પહેલી ડેફિનેશન. બરાબર. સેમ વે એમાં કે જે મારા માઇન્ડમાં જે એનું અન્ડરસ્ટેન્ડિંગ છે, મારા માઇન્ડમાં જે ઓસીએમ અને ઇકોનોમિક્સના મીનિંગ્સ છે, બરાબર, એ જે મારા આઈડિયાઝ છે, બરાબર, તો મારા વિચાર, ઓર થોટ્સ, એ હું ઇન્ડ્યુસ કરું છું મારા વિચાર તમારા મગજમાં. એટલે કે મારા માઇન્ડમાં ઓસીએમ અને ઇકોનોમિક્સના જેટલા કન્સેપ્ટ છે એ હું તમારા માઇન્ડની અંદર ઇન્ડ્યુસ કરવાનો છું. ઇન્ડ્યુસ ઇન ધ સેન્સ કે આ સેટ કરવા, ફિટ કરવા. બરાબર. તો મારા વિચારો હું તમારા મગજમાં નાખી દઉં, એની પ્રોસેસને કોમ્યુનિકેશન કહેવાય. That could be the best example to teach you what is communication, right? So communication is a process of inducing our thoughts into others' minds. બીજાના મગજમાં આપણા વિચારો મૂકવા, બરાબર, બીજાના મગજ સુધી આપણા વિચારો પહોંચાડવા, એની પ્રોસેસને આપણે કોમ્યુનિકેશન કહીએ છીએ. રાઈટ. થર્ડ ડેફિનેશન છે, થોડી લોંગર છે, જે તમારી ટેક્સ્ટબુકમાં સેકન્ડ છે એ જોઈએ. Communication is a process of exchange of information among people regarding knowledge, concept, understanding, emotion, feelings and opinions. કોઈ પણ બાબત, ચાહે નોલેજ છે જે હું તમને આપી રહ્યો છું, બરાબર, કે પછી કોઈ કન્સેપ્ટ તમને સમજાવું છું, કે મારા હું જે સમજો છું જે વસ્તુ બાબતે એ વસ્તુ તમને સમજાવું, બરાબર, મારા ઇમોશન્સ તમને ડિલિવર કરું છું, કે પછી મારી ફિલિંગ્સ તમને જણાવું છું, કે મારા ઓપિનિયન્સ છે, એ દરેક વસ્તુ, બરાબર, એની દરેકની ઇન્ફોર્મેશન વન પર્સન ટુ અનધર પર્સન, બરાબર, અથવા તો જે લોકો મારી સામે છે ત્યાં સુધી આ દરેક ઇન્ફોર્મેશન પહોંચાડવાની પ્રોસેસને કોમ્યુનિકેશન કહેવાય. વેર ધ ટ્રાન્સમીટર એટલે કે સેન્ડર, TX, જ્યાં સેન્ડર એક મીડિયમ સિલેક્ટ કરશે, વેર ધ સેન્ડર વિલ સિલેક્ટ અ મીડિયમ which is affecting to receiver. હું એક એવા મીડિયમથી, મીડિયમ મીન્સ વોટ, ધ ચેનલ થ્રુ which I am sending you my ઇન્ફોર્મેશન. બરાબર. તમને કોલ કરું છું તો ટેલિફોન અને સેલ્યુલર નેટવર્ક છે એ મીડિયમ બનશે. વિડીયો મોકલું છું, તમે યુટ્યુબમાં જોવો છો તો યુટ્યુબ જે છે એ મીડિયમ બનશે. બરાબર. વોટ્સએપમાં મેસેજ લખીને મોકલું છું તો વોટ્સએપ છે મીડિયમ બનશે. મીડિયમ મીન્સ અ ટૂલ યુઝિંગ વિચ આઈ એમ સેન્ડિંગ ધ ઇન્ફોર્મેશન. તો જ્યાં સેન્ડર એક મીડિયમ સિલેક્ટ કરશે કે જે મીડિયમ રિસીવરને ખાસ અફેક્ટ કરતું હોય, એટલે કે રિસીવર્સની ઉપર એ મીડિયમની ખાસ ઇમ્પેક્ટ પડતી હોય, અને જેનું રિઝલ્ટ શું આવશે, રિસીવરનું બિહેવિયર જે છે ચેન્જ થશે. હું તમારી સાથે કોઈ વાત કરું છું તો તમારો જે બિહેવિયર છે એ ચેન્જ થઈ જાય, બરાબર, એનું રિઝલ્ટ બનશે, બરાબર, અને પછી એક રિલેશનશિપ એસ્ટાબ્લિશ થશે અને મેન્ટેન થશે. હવે માની લો આ દરેક વસ્તુને આપણે ફરીથી એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલમાં લઈ લઈએ કે આઈ એમ યોર ટીચર ફોર ઇકોનોમિક્સ મેઇનલી એન્ડ ઓસીએમ રાઇટ નાઉ. તો હું તમારો ઇકોનોમિક્સ એન્ડ ઓસીએમનો ટીચર છું, બરાબર. તો મારી દરેક બાબતો, ઇકોનોમિક્સ ઓસીએમ બાબતે મારું નોલેજ છે, મારી પાસે જે કન્સેપ્ટ છે, જે ફિલિંગ્સ હોય, બરાબર, જે ઇમોશન્સ મારા જોડાયેલા હોય, બરાબર, હું કાંઈ પણ વસ્તુ, એ કોઈ પણ ઇન્ફોર્મેશન તમને ટ્રાન્સમિટ કરું છું, મારા ઓપિનિયન્સ છે, બરાબર, એક મીડિયમ સિલેક્ટ કરું. ક્લાસરૂમની અંદર મારી સ્પીચ જે છે એ મારું મીડિયમ બનશે. તો હું એવી રીતે એક મીડિયમ ચૂઝ કરીશ કે જે તમારા ઉપર ઇફેક્ટ થાય. રાઈટ. આઈ ડિલિવર ધ સ્પીચ ઇન ધ ક્લાસરૂમ ધ વે કે તમારું જે અટેન્શન છે પૂરેપૂરું મારા ઉપર જ રહે, બરાબર, અને તમે મારી વાત જ સાંભળો.
તો આવું કોઈ મીડિયમ હું સિલેક્ટ કરીશ, બરાબર, અને એ મીડિયમને કારણે પછી એ સબ્જેક્ટ માટે તમારું બિહેવિયર જે છે ચેન્જ થઈ જશે, રાઈટ. પહેલા તમે વિચારો ઇકોનોમિક્સ એટલે શું યાર, ઓસીએમ એટલે શું, ખબર જ નથી. નાવ તમારું બિહેવિયર ચેન્જ, અરે વાહ, ઇટ્સ અ ગ્રેટ સબ્જેક્ટ, ઇટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ વન ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે પ્રેક્ટિકલ લાઈફના બહુ બધા કન્સેપ્ટ એની અંદર છે, તો બહુ મજા આવશે શીખવાની. તો તમારું બિહેવિયર ચેન્જ થાય છે અને સાથે એક રિલેશન એસ્ટાબ્લિશ થાય છે, રિલેશનશિપ બને છે તમારી ને મારી વચ્ચે, રાઈટ. એઝ અ ટીચર, એઝ અ સ્ટુડન્ટ, રાઈટ, મારી અને તમારી વચ્ચે રિલેશનશિપ બને છે અને એ જ રિલેશનશિપ પછી આપણે તમે 12th સ્ટાન્ડર્ડ પાસ કરો અને પછી લાઈફમાં જ્યાં તમને અમારી જરૂર પડે એ રિલેશનશિપ મેન્ટેન રહેશે, રાઈટ. તો એ જે આખી પ્રોસેસ છે એને પણ કમ્યુનિકેશન કહેવાય છે. સો ગાઈઝ, these were the meaning and the definitions of the communication. I hope you guys are quite clear with the proper concept. Sorry guys, there was a bit voice disturbance behind, right? So again I am saying that I hope you guys are quite clear with the concept of the meaning of communication and the definition of the communication, right? So in tomorrow's session I am going to teach you the process of the communication, in how many steps and how does the process of communication goes on, right? We are going to understand that in deeply, right? So for now I am asking for your leave guys. So goodbye, take care, have a nice time, stay home, stay safe, keep making notes. Thank you. And yes, one more thing to say, there are many of the students who still did not have subscribed our channel, right? If you subscribe our channel, you are definitely going to get the proper updates of the lectures every time when it is published, so that કદાચ અમે લિંક મોકલવાની કદાચ વહેલા મોડું થઈ જાય તો પણ એનું શેડ્યુલ સવારે 7 વાગ્યાનું હોય છે. જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, રાઈટ, તો ડિફાઇનેટલી સવારે 7 વાગે તમને લિંક જે છે મળી જશે. તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, રાઈટ. ધેટ વોઝ ધ મેસેજ ઓફ ડે ગાઈઝ. સો હિયર ઇટ ઇઝ. સો ગુડ બાય વન્સ મોર, ટેક કેર, હેવ અ નાઇસ ટાઈમ, stay home, stay safe. See you in the next session. Thank you.